મિત્રો અહીંયા મેં ઇડલી ઢોસા માટેનું ખીરું લીધું છે. આમ તો બજારમાં તમને ફ્રેશ ખીરું મળી જશે, પણ જો તમે ઘરે બનાવવાનો આગ્રહ રાખતા હોય તો એનો વિડીયો મેં ગુજરાતી રસોઈ ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તો એની લિંક ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે જોઈને ઘરે બનાવી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ ખીરામાં પ્રમાણસર મીઠું અને પાણી નાખીને ઢોસા માટે આપણે પ્રોપર ખીરું તૈયાર કરીશું. આ ખીરામાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડું પાણી નાખીને મિક્સ કરીશું. આ ખીરામાં પાણી આપણે વધારે નહીં, એકદમ થોડું જ નાખવાનું છે અને આ રીતે એને હલાવી લઈશું. આ ખીરાને હલાવતી વખતે તમે એક જ ડિરેક્શનમાં હલાવજો, જેથી તમારું ખીરું મસ્ત એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જશે. આ ખીરાને આપણે બતાવ્યા પ્રમાણે ઠીક રાખીશું. જોયું ને તમે, આ રીતે આપણું ખીરું તૈયાર થવું જોઈએ. મિત્રો, ઢોસા માટેનું ખીરું હવે તૈયાર થઈ ગયું છે. આજે આપણે ઝીણી ઢોસા બનાવીએ છીએ, તો આ ઢોસા બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોઈએ એ આપણે જોઈ લઈશું. આ ઢોસા બનાવવા માટે એક લાંબી ડુંગળી, ઝીણી સમારેલી કોબી, ટામેટાના લાંબા ટુકડા, શિમલા મરચીના લાંબા ટુકડા, ઝીણા સમારેલા લીલા ધાણા, શેઝવાન સોસ, ટોમેટો સોસ, પાવભાજી મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને ચીઝ ક્યુબ. આ ઢોસા આપણે બટરમાં બનાવીશું, જેથી ખાવામાં એકદમ યમ્મી લાગશે. હવે તવાને આપણે સરસ ગરમ થવા દઈશું. તવો ગરમ થાય ને કે એના ઉપર આ રીતે પાણી સ્પ્રિંકલ કરીશું. એક ચોખ્ખા રૂમાલથી આ પાણી આપણે લૂછી લઈશું. તમે જો આ રીતે ઢોસો બનાવશો ને તો તમારા ઢોસા ક્રિસ્પી, બ્રાઉન અને ઇઝીલી નીકળશે. હવે આ તવા ઉપર આપણે બેટર નાખીશું. આ ખીરાને આ રીતે આપણે ઇવનલી ચારેય બાજુથી સ્પ્રેડ કરીશું. મિત્રો, ઢોસો બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. મિત્રો, બને એટલો આ ઢોસો આપણે પાતળો બનાવીશું, જેથી ખાવામાં એકદમ કડક તૈયાર થશે. હવે એના ઉપર બટર નાખીશું અને બટરને આખા ઢોસા ઉપર ઇવનલી સ્પ્રેડ કરીશું. આ ઢોસો બનાવતી વખતે બટર અને ચીઝનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, તો જ ખાવાની મજા આવશે. હવે આપણું બટર સરસ સ્પ્રેડ થઈ ગયું છે. ઢોસા ઉપર લાંબી કાપેલી ડુંગળી મૂકીશું. ટામેટાના ટુકડા મૂકીશું. શિમલા મરચીના ટુકડા, અને થોડા કોબીના ટુકડા મૂકી દઈશું. ત્યારબાદ શેઝવાન સોસ. તમને જો તીખું ભાવતું હોય તો શેઝવાન સોસનું પ્રમાણ થોડું વધારે રાખશો. ટોમેટો સોસ, પાવભાજી મસાલો. મિત્રો, આ રીતે પાવભાજીનો મસાલો ઢોસા ઉપર સ્પ્રિંકલ કરવાથી ઢોસા ખાવામાં એકદમ જબરદસ્ત લાગે છે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું એકદમ થોડું જ નાખવાનું છે. હવે આ શાકભાજી, બટર અને સોસને આપણે ઢોસા ઉપર એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું.
મિત્રો, આ શાકભાજી તમે મેશરથી પણ મેશ કરી શકો છો, જેથી કરીને તમારી શાકભાજી એકદમ સોફ્ટ થઈ જશે. ફરીથી એના ઉપર આપણે બટર મૂકીશું. બટરને પણ આ શાકભાજીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બટર નાખીશું ને તો શાકભાજી આપણા ઇવનલી સારી રીતે સ્પ્રેડ થઈ જશે. કેટલો રંગબેરંગી અને યમ્મી લાગે છે ને આપણો ડોસો. હવે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું અને થોડું વધારે પ્રમાણમાં આપણે ચીઝ ગ્રેટ કરીશું. મિત્રો, વન્સ ઇન અ વાઇલ ચીઝ અને બટર વધારે ખાવામાં કાંઈ જ વાંધો નથી, પણ જો તમે આ રીતનો ડોસો બનાવશો ને તો ખાતા જ રહેશો. ચીઝ ગ્રેટ કર્યું હોવાથી આ ડોસાનો લુક પણ કેવો પિઝા જેવો આવે છે, હે ને? હવે આ ડોસાને મીડિયમ ગેસ ઉપર આપણે ક્રિસ્પી અને બ્રાઉન થવા દઈશું. મિત્રો, ડોસા હોય એટલે લીલા નારિયેળની ચટણી તો જોઈએ જ. તો આજે મેં આ ચટણી પણ આ ડોસા સાથે બનાવી છે. જો તમારે આ ચટણી બનાવવી હોય ને ઘરે, તો એની લિંક પણ મેં ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે જોઈને એ ચટણી પણ બનાવી શકો છો. વાવ, કેટલો સરસ લાગે છે ને આપણો ડોસો. હવે આ રીતે આપણે એને રોલ કરી દઈશું. મિત્રો, આપણો ડોસો કેટલો સરસ બ્રાઉન થઈ ગયો છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાગે છે ને. અને હા મિત્રો, હજુ આપણો એક ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ સ્ટેપ બાકી છે, જેથી આપણે આ ડોસાનો લુક એકદમ જબરદસ્ત આવશે. હવે આ ડોસાને આપણે ચોપિંગ બોર્ડ ઉપર મૂકીને આ રીતે એના 4 પીસીસ કરીશું. ડોસો જ્યારે ગરમ હશે ને ત્યારે જ આપણે એના 4 પીસીસ કરી લઈશું. હવે આ ડોસાને આપણે કટ કરીને આ રીતે પ્લેટમાં પ્લેસ કરીશું. હવે એના ઉપર આપણે ચીઝ ગ્રેટ કરીશું. આ ચીઝ થોડું વધારે પ્રમાણમાં ગ્રેટ કરશો ને તો ખાવાની તો એકદમ જોરદાર મજા આવશે અને લુક લોરી પર ખાતા હોય ને એવો આવશે. એની સાથે નારિયેળની ચટણી સર્વ કરો. વાહ વાહ ફ્રેન્ડ્સ, આજે તો ડોસા તમે ખાતા જ રહેશો. કેટલા જબરદસ્ત લાગે છે ને જીની ડોસા. તો મિત્રો, આજે જ ટ્રાય કરજો. મિત્રો, અઠવાડિયામાં 3 વખત તમારા માટે રેસીપી લઈને આવતી હોઉં છું. તો તમને રેસીપી ગમે છે કે નથી ગમતી? તમારે રેસીપી માટે કોઈ પણ સજેશન હોય, કમ્પ્લેન હોય તો તમે મને જણાવી શકો છો. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.